સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ ગઢપુરથી નીકળી અને વડતાલ જતા હતા, વચમાં પીપળાવ ગામ પધાર્યા છે. આનંદાનંદ સ્વામી વડતાલથી ચાલી અને પીપળાવ ગામ મહારાજની સામા આવ્યા છે. પીપળાવ ગામે પધારેલ શ્રી હરિએ મોડી રાત્રે સંતોને જે વાતો કરી છે ને, એ આપણા સૌના માટે અતિ આદરણીય છે. વળી શ્રી હરિએ કહ્યું, જે ખરા ભગવદનિષ્ઠ સંતો છે તેને એક પ્રભુનું જ તાન હોય છે. એવા પ્રભુ પરાયણ સંત મળે એનાથી અધિક બીજી કોઈ બાબત નથી. એવા સંતોને માટે તો ખુદ પ્રભુ પ્રગટ થાય છે. એટલે જ એવા ભગવદનિષ્ઠ સંતોની સેવા કરવા માટે અમને અત્યંત ભાવ રહે છે. સંતોની સેવાનો મોકો શોધતા અમને 3 ઉપાય મળ્યા. એ માટે અમે 3 નિયમ જીવનભર પાળવાનો સંકલ્પ કર્યો છે. એટલે સ્વામિનારાયણ ભગવાન આનંદાનંદ સ્વામી બીજા સંતોને વાત કરે છે કે અમે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહીએ ત્યાં સુધી આ 3 નિયમ પાળવાનો સંકલ્પ કર્યો છે. પ્રભુનો પહેલો નિયમ. શ્રી હરિએ પહેલો નિયમ રાખ્યો છે કે દરેક સમયમાં હરિભક્તો રસોઈ આપે ત્યારે અમારે પોતાને હાથે સૌ સંતોને પ્રેમથી પીરસીને જિંદગીભર જમાડવા. પહેલો નિયમ. સમય થાય ત્યારે હો વાલા ભક્તો, આ નિયમ પાડવો ઘણો કઠણ છે. કેમ છે? એ સમય અત્યારની જેમ બુફે સિસ્ટમ નહોતી. પંક્તિમાં પીરસવા જવાનો રિવાજ હતો. એમાં પણ કેટલીક વાર એકસાથે 100, 500 તેથી વધુ સંતો જમવા બેઠા હોય એવી વિશાળ પંક્તિમાં 5 વાર મહારાજ પીરસતા. જેને આવી મોટી પંક્તિમાં ફરીને પીરસ્યું હોય એને જ એ કેટલું કઠિન છે એનો અનુભવ હોય. બહુ જ મહિમા અને શ્રદ્ધા હોય ને તો જ આ નિયમ કાયમ પડે. વિચાર કરો, સ્વયં શ્રી હરિજી મહારાજને સંતોનો કેટલો મહિમા હશે, સંત સેવામાં શ્રદ્ધા કેટલી હશે. સંવંત 1875માં વડતાલમાં સંતોની ધર્મશાળા થઈ. 75ની સાલમાં સ્વામિનારાયણ ભગવાન પ્રાય વર્ષમાં 2 કે 3 વાર વડતાલ જતા. 10 વર્ષના ગાળામાં એ ધર્મશાળામાં પ્રગટ પ્રભુએ પરમહંસોને 496 વાર પીરસ્યું છે. આના ઉપરથી અંદાજ આવે કે પંક્તિમાં પીરસવા રોજ કેટલી વાર ફરતા હશે. જેમ માં એના દીકરા નથી વાલથી પીરસીને જમાડે ને, એમ સ્વામિનારાયણ ભગવાને પોતાના વાલ સોયા સંતોને 1000 વાર પીરસીને જમાડ્યા છે. શ્રી હરિએ આ નિયમ આજીવન પાડ્યો હતો. ઉત્સવ સમયમાં જાય ત્યારે હરિભક્તો રસોઈ આપે તેથી સંતોને 5 વાર પીરસવાનું પંક્તિ થાય. એટલે શ્રી હરિએ બીજો નિયમ રાખ્યો હતો કે દરેક સમયમાં અમારે સંતોને 1 વાર તો બાથમાં લઈને ભેટવું. સંતો ગામડેથી આવ્યા હોય, જાડા લુગડા હોય,
પરસેવાને કારણે ધૂળ ચડી હોય, પરંતુ સ્વામિનારાયણ ભગવાનને સંતો ખૂબ જ પ્યારા હતા. તેથી પ્રેમ મૂર્તિ, પ્રેમ ભૂખ્યા પ્રભુ ઘોડીએ ચડી સંતોને સન્માનવા 1, 2 કે 5 કિલોમીટર સુધી સામે જતા. અરે એકવાર તો શ્રી હરિ ઠેઠ ગઢપુરથી કુંડળ સુધી સંતોને સન્માનવા હામાં આવ્યા હતા. લો, પોતે સંતોને દંડવત કર્યા હતા. જ્યાં સંતો ભેગા થાય ત્યાં શ્રી હરિ સંતોને ભાવથી ભેટતા અને મહાસુખ આપતા. આવા સુખ બીજા કોઈ અવતાર આપ્યા નહીં હોય. આ તો દિવ્ય ભૂમિકાની વાતો છે. જે બ્રહ્મ ભૂમિકાએ રહેતા હોય એને જ આ નિયમની મહત્તા અને દિવ્યતા સમજાય છે. આ બીજો નિયમ હતો સંતોને ભેટવાનો. ત્રીજો ભગવાનનો નિયમ હતો કે જે કોઈ અમારા આશ્રિત છે એ સૌને અમારે અંત સમય દર્શન આપવા. લો, શ્રી હરિ કરે અમારો આશ્રિત ભગત ગમે તે જ્ઞાતિનો હોય, પણ એના અંત સમય જઈને અમારે દર્શન આપવું. એમાં કોઈ દેશ કે કાળને અમે જોતા નથી. મારા ભક્તનો દેહ ગમે ત્યાં છૂટે, દેશ હોય, વિદેશ હોય, રાત્રિ હોય, દિવસ હોય, મારી મૂર્તિ એની પાસે જાય છે. એ ભક્તને દેહનું ભાન હોય કે ન હોય, પણ મારી મૂર્તિ ભગતને ભૂલતી નથી. કારણ કે અમે માણસ જેવા દેખાઈએ છીએ તો પણ અમે દિવ્ય છીએ. અમારી દિવ્યતા કેવી છે? અહીંયા રહે તીમી ધામ અમે રહેવું, ધામ અમે રહે તીમી અહીંયા રહેવું. જેવા અમે અહીંયા છીએ તેવા ધામમાં રહ્યા છીએ, જેવા અમે ધામમાં છીએ તેવા જ અહીંયા છીએ. અર્થાત અમારું આ પ્રગટ સ્વરૂપ અને ધામનું સ્વરૂપ એ બંને એક જ છે. એવા અમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છીએ. અમારે કોઈ આવરણ નથી કે કાંઈ દૂર હોતું નથી. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણને પોતાના આશ્રિતોને બુલંદ અવાજે કેવું મોટું વરદાન આપ્યું. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવું. લો, સ્વામિનારાયણ ભગવાનના કેફવાળા ભક્તો કહેતા હોય, અમે જીવતા લાખના મરે 1.25 લાખના છીએ. આ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની બહુ મોટી કરુણા છે. તેથી જ સંતો કહે છે, રૂડી મૂડી પાયમાં રોકડી, નહીં ઉધારાની વાત. અમલ ભૈરા સૌ ચરે, પ્રભુ મળ્યા છે સાક્ષાત. ઓશિયાળું સીધ ઓચરે, બોલે મગન થઈને મુખ. જન્મ મરણનું જીવમાં રહ્યું નહીં જરા કેને દુઃખ. દે છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મમોલ. પેખી પ્રતાપ પ્રભુ તણો રહે, અંતર સુખયતોલ. લો, દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મમોલ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ગામ પીપળાઓમાં શ્રી હરિ અડધી રાત સુધી આનંદાનંદ સ્વામી વગેરે સંતોને ઉદ્દેશીને આવી અલૌકિક વાતો કરી હતી. અડધી રાત સુધી. કારણ કે આનંદાનંદ સ્વામી વડતાલથી નીકળીને પીપળાવા આવ્યા ત્યારે 10:30 વાગી ગયા હતા. ત્યારે આનંદાનંદ સ્વામી વગેરે સંતોએ કહ્યું કે મહારાજ, આપ જેમ કહો તેમ જ અમારે કરવું છે. આપના વચનમાં રહેવું એમાં અમે અમારા અપાર ભાગ્ય માનીએ. આપ જ્યારથી મળ્યા ને ત્યારથી અમારા મહાન ભાગ્યના દ્વાર ખુલ્યા. કરીને જે કરવું જોઈએ તેનો અમારે અત્યારે અવસર મળી ગયો. પછી પ્રભુ પીપળાવ ગામના પાદરમાં વૃક્ષ નીચે પલંગ ઉપર પડી ગયા. લો, આ લીલાની સ્મૃતિ માટે હાલમાં એ સ્થળે એક સ્મૃતિ દેરી બનાવી છે. છત્રી કરીને ચરણારવિંદ પધરાવ્યા. સવાર થયું, મારા સ્નાન આદિ નિત્યક્રિયા કરી વડતાલ આવ્યા. બીજે દિવસે સંતોએ આંબાની ડાળે જ્યાં સુંદર
ફૂલનો હિંડોળો બાંધ્યો હતો ત્યાં શ્રી હરિ આવ્યા. પછી તો મહારાજનું સંતોએ પૂજન કર્યું છે અને પછી તો રંગે પણ રમ્યા છે. બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી અને જયરામ બ્રહ્મચારી, સુરા ખાચર અને સોમલા ખાચર, એમ બેની જોડ બનીને સર્વ સંતો ભક્તો હામાં ખૂબ રંગે રમ્યા. લો, આ રીતે શ્રીજી મહારાજે વડતાલમાં ભવ્ય રંગોત્સવ કર્યો. પછી સ્નાન કરી હાલ જ્યાં જ્ઞાનબાગ છે ને ત્યાં આવ્યા કાનજી ભગત. ત્યાં શ્રી હરિ 12 બારણાના હિંડોળે 12 સ્વરૂપે ઝૂલીને આ વર્ષે પણ દર્શન દીધા હતા. આ ઉત્સવમાં આનંદાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ખૂબ સેવા કરી હતી હો, અને અઢળક રાજીપો લીધો હતો. આપણે પણ જ્યારે રાજીપો રડવાનો આવો મોકો મળે ને ત્યારે ચૂકવો નહીં. લો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર આનંદાનંદ સ્વામીને આવી બધી વાતો કહેતા. વાલા ભક્ત, દેહ ભાવ ટાળવો અને વૃત્તિઓ ભગવાનમાં વાળવી એ કામ ઘણું કઠણ છે. ભગવાનની કૃપા હોય ને તો અહમ મમત્વ રૂપી માયા ટળે અને આપણું હૈયું ભગવાનમાં ગળે. ચાલો આપણે એ માટે શ્રી હરિની ગળતા હૃદયે પ્રાર્થના કરીએ. મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં પંડિતોની સભામાં દિગ્વિજય કર્યો. વડોદરાની સભા જીત્યા એટલે મહારાજ એમને બહુ જ રાજીપો આપ્યો, એમના વારંવાર વખાણ કર્યા. તે જોઈને આનંદાનંદ સ્વામીને ઈર્ષા થઈ હતી. લો, એવું આધારાનંદ મુનિએ લખ્યું છે. વળી વચનામૃત ગરડા પ્રથમમાં 4થું વચનામૃત, એમાં આનંદાનંદ સ્વામી નિખાલસ દિલે એવું સ્વીકારે છે કે મહારાજ ઈર્ષા તો રહે છે. પ્રથમનું 4થું વચનામૃત. મહારાજ કે ઈર્ષા ન કરવી. એ આપણા નિર્વિકલ્પાનંદ સ્વામી હતા. આવું કંઈક વાંચી કે સાંભળીને આપણે એવા મોટા સંતનો અભાવ લેવો જોઈએ. અને કેમ છે, આનંદાનંદ સ્વામી તો બહુ મહાન સંત છે. આપણે એમાં ઈર્ષા કલ્પવી જોઈએ નહીં. જે સંતનું દિલ પ્રેમથી, ઉદારતાથી અને કરુણાથી નીતરતું હોય એમાં ઈર્ષા આદિક દોષો સંભવે જ નહીં. તેઓ જે સ્વીકારે છે ને એ તો એમની મહાનતા છે. આપણામાં તો હોય તો એ સ્વીકારતા નથી. સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિયાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી સાથે ઈર્ષા કરી હતી એમ લખાયું છે. હવે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતા એ સમાચાર ગઢપુરમાં આવ્યા. સભા જીત્યા અને સમાચાર સાંભળી શ્રીજી મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામીના ખૂબ વખાણ કર્યા. અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી વડોદરાની પંક્તિ પંડિતોની સભા જીત્યા, માટે સાકર લાવો, અમારે સૌને સાકર વેચવી છે. ભગવાન એક કાર્યમાં અનેક કામ કરે હો. સ્વામીના વખાણ કરે છે અને બીજાની પરીક્ષા લે છે. ભગવાનને સૌનું કલ્યાણ કરવું માટે એને પરીક્ષા લેવાનો અધિકાર છે. તેથી સ્વામીના ખૂબ વખાણ કર્યા અને પોષ ભરીને હા કરવી ગઈ. મુક્તાનંદ સ્વામીના વખાણ અને આટલો બધો મહારાજનો રાજીપો જોઈ નિર્વિકલ્પાનંદ સ્વામી બળી ઉઠ્યા. એ કહે, હે મહારાજ, એમાં મુક્તાનંદ સ્વામીએ શી મોટી ધાડ મારી છે, તે સૌને સાકર વેચો છો. મુક્તાનંદ સ્વામીની વાતો તો કાયમ ડુંગળી ખાનારાની કઢીમાં ડુંગળીનું ફોતરું હોય એવી છે. જેને કે ડુંગળીના ઢગલા હોય એને ડુંગળીના એક ફોતરાની શું કિંમત હોય. નિર્વિકલ્પાનંદ સ્વામીનું કહેવું એમ છે કે મારી જેવા વિદ્વાન સામે મુક્તાનંદ સ્વામી જેવા સામાન્ય સાધુની વળી હું મહાનતા એમ મનમાં એકલો હોય તો હું જીતીને આવે. નિર્વિકલ્પાનંદજીની સાથે હરિયાનંદ પણ ઈર્ષાથી બળી ઉઠ્યા હતા. એવું હરિલીલામૃત ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજે લખ્યું છે. આ દુનિયામાં કેટલાક દયાળુ દિલના માણસો બીજાના દુઃખે દુઃખી થનારા હોઈ શકે છે, પરંતુ બીજાના સુખ અને ઉત્કર્ષને જોઈને આનંદ પામનારા ભાગ્યે જ હોય છે.
બીજાનો ઉત્કર્ષ જોઈને તો સારા સારા માણસોનો આનંદ પણ નાશ પામી જાય. ઈર્ષાનો કીડો ઉધઈની પેઠે અંતરને કોરી ખાય છે. પછી સુખ લેતો નથી, બીજાને સુખ લેવા પણ દેતો નથી. લો, નિર્વિકલ્પાનંદની જેમ આપણે પણ કોઈની મોઈટપ કે પ્રશંસા સાંભળીને દુઃખી તો નથી થતા ને. ખાસ તપાસવું. અથવા પોતાની મેળે તે ન સમજાય તો જે આપણને ઓળખીને સાચે સાચું કહી શકે એવા હોય ને એને પૂછવું. નિર્વિકલ્પાનંદ સ્વામી ઈર્ષાથી એટલા આવરાઈ ગયા હતા, ભગવાનની પણ મર્યાદા ન રાખી. પ્રભુની હાજરીમાં સ્વામીનું આવું હલકું બોલી ગયા. નિર્વિકલ્પાનંદની ઈર્ષા ભરી દુષ્ટ વાણી સાંભળી મહારાજ અતિ ઉદાસ થઈ ગયા. પછી કહે છે, મુક્તાનંદ સ્વામીના વિજયથી જય જયકાર તો અમારો થયો હતો ને, તેમ છતાં આ તો અમારો પણ ઉત્કર્ષ સહન ન કરી શક્યા. માટે અમારે તો હવે આ સત્સંગમાં રહેવું નથી. મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ છે. તેઓ સભા જીત્યા, એના આનંદમાં અમે સાકર વેચી, એનો અમારા સાધુ આવો ધોખો કરે, એ તો કેટલું ભૂંડું. આટલું બોલીને મહારાજ બહુ જ ઉદાસ થઈ ગયા. બપોરે જમ્યા પણ નહીં. હો, સાવધાન ભક્તો, આમાંથી આપણે બહુ ચેતી જવા જેવું છે. જો શ્રીહરિ કે એમના વાલા સંતને કદી કુરાજી ન કરવા હોય તો કાળા મોઢાળી ઈર્ષાથી સદા દૂર રહેવું. ઈર્ષા ન હોય હરિમાં, બીજામાં તો હોય. ઈર્ષાથી જે બચે એવો દગે ન દીઠો કોઈ. કાં તો ડૂબો જે હરિમાં, તેમાં ન ઈર્ષા હોય. તે વિના જગતમાં ઈર્ષાહીન નહીં કોઈ. સ્વપરનું છે ભાન જેને, તેને ઈર્ષા થાય. તેને બચવું ઈર્ષાથી બહુ કઠણ કહેવાય. આ કથાથી આપણે સૌએ શીખવું એમ, દુષ્ટ પાપી ઈર્ષાથી બચતા રહેવું કેમ. કોઈની સાથે ઈર્ષા કરવી એ ભગવાનનું અપમાન કર્યા તુલ્ય છે. કેમ છે? કોઈની ઈર્ષા કરવી એટલે ભગવાનના કરતાપણાનો વિરોધ કરવો. કારણ કે ભગવાને જ કરાયું છે ને. ભગવત કર્તૃત્વનો વિરોધ કે અસ્વીકાર થાય પછી જ અંતરમાં ઈર્ષા ઉદય થઈ શકે છે. કોઈ પણ જીવને સુખ, સન્માન કે ગુણની પ્રાપ્તિ થાય તે કર્મ ફળ પ્રદાતા પ્રભુના આપવાથી જ થાય છે. આપણે પ્રભુના એ કર્તૃત્વને સ્વીકારી ન શકીએ એટલે ઈર્ષા ઉદ્ભવે છે. ભગવાનના ભક્ત કે સંત થઈને ભગવાનનો જ વિરોધ કરીએ એ કેવડી મોટી ભૂલ ગણાય. આવી ભયંકર ઈર્ષાની દુષ્ટતા નિષ્કુળાનંદ સ્વામીએ આવા શબ્દોમાં વર્ણવી છે. ઈર્ષા દેખે દોષ પરના. ઈર્ષાનો સ્વભાવ જ એ, પોતાનામાં દોષ દેખાય જ નહીં. ભાડે નહીં પોતાની ભૂલ, અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ. ત્રાજુ લઈ બેસે તોડવા, સૌનો કાઢવા હમાર. બીજા થકી વળી બમણો ભાડે પોતામાં ભાર. એવી અભાગણી ઈર્ષા જેને ગુરુ સંતની ગણતી નહીં. વિનાશ એવો નહીં વિમુખ સંગથી, જેવો ઈર્ષા કરે છે રહી. નિષ્કુળાનંદ સ્વામી કે ઈર્ષા છે ને હાથમાં ત્રાજુ લઈને તોડ્યા જ કરે. આટલામાં ઈર્ષા કરનારને કોઈ ખાટ ફાયદો નથી, કેવળ ખોટ જ છે. નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિયાનંદ સ્વામીમાં રહેલી ઈર્ષાને કારણે મહારાજ અતિશય ઉદાસ થઈ ગયા. વાલા ભક્તો, દેહ ભાવ અને અહમ ભાવ દોષની ખાણ છે. અહંકાર છોડવો એ જ સાચી શૂરવીરતા છે. સૌમાં ભગવાનના દર્શન કરતા શીખે એનાથી અહમ ઈર્ષા છોડી શકે.
આ દોષો અર્ધ બળેલા કાષ્ટની જેમ વ્યક્તિને બાળે છે, અર્ધ બળેલા કાષ્ટની પેઠે દૂધવાય કરે. સત્સંગમાં હોય તો એને સુખ ન આવે. ઈર્ષા તો અન્ન અને ઊંઘને પણ હરામ કરી નાખેલો. 5-25 માણસનું કુટુંબ સુખેથી રહેતું હોય, પણ એમાં એકાદામાં ઈર્ષાનો રોગ આવે ને તો એ આખા કુટુંબને વીખી નાખે છે. જેમ હાડકાનો હડો ગંધાય એમ ઈર્ષાળુ વ્યક્તિની વાણી સર્વત્ર ગંધાય છે. દુષ્ટ ઈર્ષાની ભયંકરતા વર્ણવતા શ્રી હરિ કહે છે, ઈર્ષા સમ નહીં દુષ્ટ હે કેહા તિલ ભર મોહબત ન રખત તે હાલ. ઈર્ષા સમાન કોઈ દુષ્ટ નથી. ઈર્ષાને લીધે મનુષ્ય તલભાર પણ કોઈની મોહબત રાખી શકતો નથી. માણસ વિમુખ થાય કે મરે પણ ખરો, પરંતુ ત્યાં સુધી ઈર્ષા મૂકતો નથી. આવા જેટલા ઈર્ષાવાળા હોય ને બધા મરીને મોટા દૈત્ય થાય. દૈત્ય, હા, મરીને ભૂત પ્રેત કે રાક્ષસ થવું હોય તો બીજાની ઈર્ષા કરવી. મહારાજ કહે છે, જે કોઈ સંત થઈને ઈર્ષા રાખે એ તો અમને જરાય પણ ગમતું નથી. લો, જે કોઈ જેટલી ઈર્ષા રાખે છે તેને અમે એટલા સંત માનતા જ નથી. લો, તેવી રીતે માન, કામ, ક્રોધ અને લોભ એ સર્વે દોષ પણ દુઃખનું ધામ છે. મત્સર અને અસૂયા પણ ઈર્ષા જેવા ખતરનાક છે. એ સંતની મતિ ફેરવી બગાડી નાખે છે. કહેવાય છે કે અંતે પછી નિર્વિકલ્પાનંદ સ્વામી અને હરિહરિયાનંદ સ્વામી સત્સંગને મૂકીને જતા રહ્યા, વિમુખ થઈ ગયા. હા, અને પછી નિર્વિકલ્પાનંદે તો જેને જેને કંઠી બાંધી હતી બધાની પાસે જઈ મહારાજના અવગુણની વાતો કરીને કંઠી તોડાવી નાખી. બોલો, આ દીનાનાથ ભટ્ટને પણ સત્સંગની એવી અવગુણની વાતો ખાલી અને સત્સંગ મટાડી દીધો. પછી તો એની દીકરી જમુનાને બ્રહ્મ રાક્ષસ વળી ગયો ને અંતે મહારાજની પાસે લાવ્યા ને સારું થયું ને પાછી ગાડી પાટા ઉપર ચડી ગઈ. આપણે જો ઈર્ષા અને અહંકારથી બચવું હોય ને તો બીજાની મોટપ સમજતા શીખવું. આપણું માન અને બીજાનો મહિમા એ બે સાથે રહી શકતા જ નથી. આપણે આપણામાં માન વધે એવું કર્યા કરીએ તો બીજાનો મહિમા ઘટી જાય છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાથી જ પ્રભાવિત થયા કરે ત્યાં સુધી બીજાનો મહિમા રાખવો દુર્લભ છે. માની માણસ ક્યારે બીજાનો મહિમા રાખી શકતો નથી. જ્યારે આપણો મહિમા ઘટશે ને ત્યારે જ આપણે બીજાનો મહિમા રાખી શકશું. શ્રી હરિ અને સંતો ભક્તોનો મહિમા દ્રઢ કરવાથી સુખ, શાંતિ અને સદ્ગુણ બધું પ્રાપ્ત થાય. મહિમાથી દુઃખ, ઉદ્વેગ અને દુર્ગુણ માત્ર દૂર કરી શકાય છે. એટલે બીજાનો મહિમા વધારવાનું કામ સૌથી પહેલું અને સૌથી વધુ કરતા રહેવું. આપણે ગમે એટલો વૈરાગ્ય રાખીએ, તપ કરીએ, આત્મનિષ્ઠા કેળવીએ, ધ્યાન ધારણા આદિ સાધનો કરીએ, બ્રહ્મચર્ય પાડીએ, નીતિમત્તા રાખીએ, પણ જો બીજાનો મહિમા નહીં રાખીએ ને તો ખરા અર્થમાં હૈયામાં ટાઢું નહીં થાય. જો સાચા અર્થમાં શાંતિ અને પ્રગતિની અપેક્ષા હોય ને તો કોઈના બરોબરિયા કે હમોવડિયા થવું નહીં. બરોબરિયા થવા કરતાં પરસ્પર એકબીજાનો મહિમા રાખવો. સંતો ભક્તોનો મહિમા વધારવો જ હોય તો એમના સ્વભાવ નહીં પણ શ્રી હરિનો સંબંધ જોવો. લો, એમનામાં સારા ગુણો હોય એને હાઈલાઇટ કરતા રહેવું મહિમા વધારવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હા, ગુણ હોય ને એને હાઈલાઇટ કરવાના ભગવાનના ભગતના. મહિમાવાળાનો મન કર્મ વચને સમાગમ કરવો. મહારાજે પોતાના સંતોમાં
માયાનો જે પાસ લાગ્યો હતો એને દૂર કરવા માટે હવે એક અનોખો ઉપાય અજમાયો. શ્રી હરિગઢપુરમાં રહેલા આનંદાનંદ સ્વામી આદિ સંતો મોટા મોટા હરિભક્તોને સાથે લઈ અને મહારાજ આદરજ ગામ આવ્યા. આદરજ ગામ ઉત્તર ગુજરાતનું ગામ. વડોદરાથી મુક્તાનંદ સ્વામી આવે એવી જાણ થતાં શ્રી હરિ સ્વામીની સન્મુખ ગયા. સ્વામીને ભાવથી ભેટ્યા. સ્વામીની સાથે રહેલા સૌ સંતોને પણ ભેટ્યા. કુશળ સમાચાર પૂછ્યા આદરજમાં. પછી સૌ રતુ ખાંટને ઘરે ઉતારો હતો ત્યાં આવ્યા. રસોઈ તૈયાર થઈ. શ્રી હરિ જયમાં અને મુક્તાનંદ સ્વામીને પ્રસાદીનો થાળ આપ્યો. પછી સંવંત 1876ની દિવાળી અને અન્નકૂટ મહારાજે આદરજમાં કર્યો. બહુ મોટો અન્નકૂટ કરેલો આદરજમાં. ત્યાંના રતુ ખાંટે તમામ સેવા કરી હતી. વિશાળ સભા થઈ. હજારોની સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા. સૌએ શ્રીજી મહારાજની પૂજા કરી. સંધ્યા સમય સુધી પૂજા ચાલી. જ્યારે સંધ્યા સમય થયો ને ત્યારે દીપમાળા પ્રગટાવી આરતી ધૂન કર્યા. પછી શ્રીજી મહારાજ કહે, અમે જેને ગુરુ માન્યા છે તે બીજા સૌને પણ માનવા યોગ્ય છે. તે સંતની મોટાઈ જે સહન ન કરી શકે એ સંતને કેવા જાણવા? અમારા પ્રશ્નનો ઉત્તર આનંદાનંદ સ્વામી કરે. મહારાજે આ પ્રશ્ન સૌથી પહેલાં આનંદાનંદ સ્વામીને પૂછ્યો. એ હાથ જોડીને બોલ્યા, મહારાજ આપ તો જાણો જ છો અમને નભાવવા તે આપના હાથમાં છે. ચાહે એવો મોટા સંત હોય પણ એને બરોબરિયાનું અપમાન સહન કરવું એ ઘણું કઠિન છે તેમ મને દેખાય છે. તુલસીદાસજીએ કહ્યું છે કે કંચન તજના સહજ હે, સહજ ત્રિયાકાને માન બડાઈ ઈર્ષા તુલસી દુર્લભ એ. સ્ત્રી ધનના ત્યાગ કરતાં પણ માન મોટાઈ કે ઈર્ષા મૂકવીને એ ઘણું કઠણ છે. ઈર્ષા મૂકી હોય એવા વ્યક્તિ વિશ્વમાં દુર્લભ છે. કોઈ અજ્ઞાની માણસ અપમાન કરે તો કદાચ સહન થઈ શકે, પણ બરોબરિયા દ્વારા થતું અપમાન લગાર પણ સહન થઈ શકતું નથી. સ્વામી કહે છે કે એનાથી કોઈ સંત બીમાર થાય એના મળમૂત્ર ધોવાનું કામ કઠણ પડતું નથી, પરંતુ બરોબરિયાપણું છોડવું એનાથી વધુ કઠણ પડે છે. સંતની સેવા તો ભગવાનની સેવા તો લે માનવામાં આવી એટલે એ કઠણ નથી. વાલા ભક્તો, આનંદાનંદ સ્વામીની વાત સાચી છે. કેમ જે કોઈને નીચી ટેલ કરવી એ જીવને એટલું સંકોચ કે અપમાનજનક નથી લાગતું, પરંતુ બરોબરિયા દ્વારા થતું અપમાન સહન કરવું એ જીવને ઘણું કઠણ પડતું હોય છે. મોટા અપમાન કરે અથવા સાવ નાના અપમાન કરે બહુધા સહન થઈ શકે, પરંતુ સમકક્ષ દ્વારા થતું અપમાન બહુ વહમું લાગે. કેમ જે બરોબરિયાની સાથે ઈર્ષા હોય છે, એનો વાદ હોય છે, એટલે એમાં પોતાનું અહમ ઘસાય છે. જો આપણે બરોબરિયાપણુની ઈર્ષા છોડવી હોય ને તો આ નિયમ સમજવો જરૂરી છે. દરેકને મોટપ કે સફળતા તો શ્રી હરિ જ આપે છે. જ્યારે આપણે બીજાની મોટપનો અસ્વીકાર કરીએ છીએ ને ત્યારે સીધો ભગવાનના કર્તૃત્વનો વિરોધ કરીએ છીએ. એનો અર્થ એ કે આપણે ભગવાનનો વિરોધ કરીને એની સાથે અથડાઈ રહ્યા છે. જેમ કે મુક્તાનંદ સ્વામીમાં રહીને સભાને જીતવાનું કામ તો શ્રી હરિએ જ કર્યું હતું. પછી એમને મોટપ આપવાનું કામ પણ મહારાજ કરી રહ્યા છે. જેઓ તેનો વિરોધ કરે છે એ મહારાજનો વિરોધ કરી રહ્યા છે. એમ અત્યારે આપણી આજુબાજુમાં જે કોઈ મોટા છે કે સફળ થઈ રહ્યા છે એને પણ મહારાજ જ મોટા કરી રહ્યા. આ વાત જો સમજાઈ જાય તો બીજાનો મહિમા રાખવો સહેલો પડે. પછી આદરજમાં શ્રી હરિએ કહ્યું, સ્વામી સંતની સેવા જેવું કોઈ મોટું સાધન અમે સાંભળ્યું નથી. શ્રી કૃષ્ણ તો ભગવાન હતા અને નારદજી એમનું ભજન કરતા, છતાં નારદજી જ્યારે ભગવાનને ભવન આવતા ને ત્યારે ભગવાન એના ચરણ ધોતા હતા, નારદ મુનિના. પછી નારદજીના ચરણ ધોયેલું જે જળ પોતાના ભવનમાં કહેતા ઘરમાં છંટાવતા ભગવાન, અને પોતાને માથે પણ ચડાવતા. દુર્વાસા ઋષિને રથમાં બેસાડીને શ્રી કૃષ્ણ ભગવાને
રૂકમિણીની સાથે એ રથને ખેંચ્યો હતો. લો, દુર્વાસા મુનિને રથમાં બેસાડ્યા, ઘોડાની જગ્યાએ ભગવાન અને રૂકમણી ખેંચ્યો રથને. પાંડવોના યજ્ઞમાં આવેલા બધા ઋષિઓના ચરણ શ્રીકૃષ્ણ ભગવાન પોતે ધોયા હતા. ભગવાન તો ભક્તના પણ ભક્ત થઈને રહે, એનાથી એમની કીર્તિ ઘટી નથી, પરંતુ કીર્તિ વધતી રહી છે. પોતે મોટા હોવા છતાં જે બીજાને વધારે મોટાઈ આપી એને નમતા રહે છે તો એનું મહત્ત્વ વધે છે. આપણા ઈષ્ટદેવ શ્રી હરિની સમજણ તો આવી હતી, આપણી કેવી છે? મહારાજ સર્વોપરી પરમાત્મા હતા, છતાં દાસના દાસ થઈને રહ્યા, હળવા ફૂલ બનીને જીવ્યા, અતિ નિર્માની થઈને રહ્યા. શ્રી હરિના આ મહાન ગુણ વિશે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર પૂર 4 તરંગ 26 લખે છે કે આપ રહે નિર્માન હી હોય કે બહુ દિન, વશીકરણી મંત્ર છે જગ હી કીને આધીન. આ એક મહારાજમાં ગુણ મોટો હતો, આખું જગત વશ કરી લીધું ભગવાન. જીવને જો ઉપસવાનો રાગ જાય તો દાસપણું થવું સાવ સહેલું બની જાય. મહારાજનો યથાર્થ મહિમા સમજાય ને તો ઉપસવાનો રાગ જાય. ઉપસવાનો રાગ જાય તો બીજાનો સ્વીકાર થાય અને ઈર્ષ્યા બંધ થાય. ખરેખર તો જે બીજાને મોટાઈ આપી શકે, યશનું દાન કરે છે, એના ઉપર શ્રીજી મહારાજ ખૂબ રાજી થાય છે. એ જ પ્રભુ કૃપાનો પાત્ર બને છે. હવે મહારાજે પોતાના સંતમાં રહેલ બરોબરિયાપણા રૂપી દોષનું ઓપરેશન શરૂ કર્યું. એ માટે પોતે જે ઉપાય કરવાનું ધાર્યું હતું ને એ વાત છેડી મહારાજ એકદમ ગંભીર થઈને બોલ્યા. આ તો દિવાળી અન્નકૂટનું પર્વ આવ્યું હતું એટલે અમે હરિભક્તોને રાજી કરવા એ ઉજવી લીધું, પરંતુ અમારે હવે તમારી સાથે રહેવું નથી, એ તો પાકું છે. માટે હવે અમને રજા આપો. પછી મોટા મોટા સંતોએ હાથ જોડીને કંઈક કૃપાના આપ સદા સત્સંગમાં રહો. અમે સૌએ નિર્ધાર કર્યો છે કે આપ જે રીતે પ્રસન્ન રહો એ રીતે અમે વર્તીશું. હવે તમે જે આજ્ઞા કરો એમ જ અમે રહીશું. પછી બાબતની ખાતરી આપો. બધા સંતો એક પછી એક ઉઠીને શ્રીહરિને પગે લઈ ગયા. હો, મહારાજે પોતે પલંગ ઉપરથી ઉતરી ત્યાં મુક્તાનંદ સ્વામીને બેસાડ્યા, પછી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામીને પણ આગળ બેસાડ્યા. પછી પોતે એની આરતી ઉતારી. લો, ભગવાને 4 સદગુરુ બનાવ્યા આદરજ ગામમાં. હો, પછી મહારાજ કે અમે જેમને સદગુરુ કર્યા છે એમને સર્વે સંતો અને બધા હરિભક્તો ખાસ માનવા. હવે પછી આ 4 સંતોને મોટા જાણીને સૌથી પહેલાં એમની પૂજા કરવી અને 4ની આરતી પણ ઉતારવી. આ 4 સદગુરુ સંતો જે હરિભગતને ગામ આવે ત્યારે ગામના સૌ હરિભક્તોએ તરત ફૂલના હાર અને શ્રીફળ લઈને એની સન્મુખ જવું. ભગવાને આમને મોટા કર્યા એટલે બરોબરિયાપણું જેને હતું એ પછી ટકી શકે નહીં, નીકળી જાય. ભગવાને આ પરીક્ષા કરી. મહારાજની આજ્ઞાને સૌ સંતો ભક્તોએ સહર્ષ સ્વીકારી. તેથી ભગવાન ખૂબ રાજી થયા. પછી આદરજના ભક્તોને સંતો સાથે તે રાત્રે દિવ્ય રાસોત્સવ કર્યો. સૌને ખૂબ સુખ આપ્યું. આ રીતે સત્સંગમાં સૌ પ્રથમ સદગુરુની પ્રથા અસ્તિત્વમાં આવી. પછી શ્રીહરિ ત્યાંથી વિચરણ કરતા હતા. અમદાવાદ, અસલાલી વગેરે ગામોમાં બધાને ત્યાંના ભક્તોને રાજી કરી. પ્રબોધનીની એકાદશીએ જેતલપુર આવ્યો. ત્યાં પ્રબોધનીનો ઉત્સવ કર્યો. દેવ સરોવરને કાંઠે સભા ભરાણી. એમાં શ્રીહરિએ તમામ પરમહંસોને બોલાવ્યા. હો, પછી આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી વગેરે બીજા 8 સંતોને સદગુરુ જાહેર કર્યા. લો, ત્યાં 4 અને અહીંયા 8, કુલ 12. પછી મહારાજ 12 સદગુરુઓને જેતલપુરના દેવ સરોવરને કાંઠે પલંગ ઉપર બેસાડ્યા. ત્યારબાદ મહારાજે જેને મોટપ આપી એ સદગુરુઓને બીજાએ કેવી રીતે માનવાના એ મહારાજે પોતે જ જણાવ્યું. સર્વજનને કહે સુખકારી, જેમ પૂજા કરો છો અમારી, વળી આજ્ઞાઓ માનો છો જેમ, સદગુરુઓને સેવજો તેમ,
જેમ વિશ્વમાં કરવા પ્રકાશ રવિ બાર કર્યા છે આકાશ તેમ પાડવા જ્ઞાનનું તેજ કર્યા બારા સદગુરુએ લો ભગવાન કે અમારી જેમ પૂજા કરો છો એમાં 12 સદગુરુની કરવાની, અમારી આજ્ઞા જેમ તમે માનો છો એમાં 12 સદગુરુ આજ્ઞા કરે એટલે માનવાની. પ્રેમથી જે એને પૂજશે ભલો રાખીને મનમાં ભાવ માનીશ પૂજા મારી આ છે ભવસાગરના નાવ. આથી સર્વે સત્સંગની જવાબદારી આ 12 સદગુરુઓને અમે સોંપીએ છીએ. માટે અમારી પેઠે આ સદગુરુઓને તમારે સર્વે માનવા. આ સદગુરુઓ સત્સંગના સ્તંભ સમાન છે. માટે એમની આજ્ઞામાં સૌ વર્તજો. જેમ અમારી પૂજા કરો એમ એમની પૂજા કરજો, અમારી સેવા કરો એમ સેવા કરજો. આ સંતો ભવસાગર તરવાના વાણ રૂપી છે. અનંત કોટી બ્રહ્માંડમાં આવા કોઈ સંત નથી. લો આ રીતે મહારાજે 12 સદગુરુ બનાવ્યા અને કહ્યું કે અમારી રીતે જ તમારે આ 12 સદગુરુઓનું માન જાળવવાનું. લો હવે જેના પ્રત્યે ઈર્ષા થઈ તે હવે એમને જ મહારાજે સૌથી મોટા કર્યા, એમની જ આજ્ઞામાં રહેવાનું કીધું. એટલે ઓલા હવે રહી શકે નહીં, એ બધા નીકળી ગયા. લો આ રીતે મહારાજે આનંદાનંદ સ્વામીને પણ મોટેરા કરેલા. સહજાન સ્વામી મહારાજની જય.